આ ટુર્નામેન્ટના આપણા સ્પોન્સર સિમ્પોલો સિરામિક, મોરબી સ્પોર્ટ અને સ્કોડા, શ્રીનાથજી સ્કોડાનો ખૂબ ખૂબ આભાર. ઓર્સોલમ મૂકી દી. આ બધા સ્પોન્સર માટે એકવાર જોરદાર તાળીઓથી સ્વાગત કરશું આપણે બધાએ. તો આજના મેચની વાત કરીએ તો પ્રેઝન્ટેશનની શરૂઆતમાં આજના મેચના આપણા ફાઇનલના મેન ઓફ ધ મેચ વિપુલ મેરજા, એમને એવોર્ડ દેવા માટે આવશે જયેશભાઈ આઈબીસ. જયેશભાઈ આઈબીસ. જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ વિપુલનું. આવજો વિપુલભાઈ આ બાજુ જરાક. હવે આપણે જે મેન ઓફ ધ મેચ જે લીગ મેચમાં બાકી રહી ગયા હતા એ બધાની શરૂઆત લઈ લેશું. તો પહેલો મેચ જે હતો રિયલ ફાઇટર અને લેવિસનો, તેના મેન ઓફ ધ મેચ હતા અમિત શર્મા, 73 રન. અશોકભાઈ ગડિયાને આમંત્રિત કરીશ એવોર્ડ આપવા માટે આવે. खूब खूब जोरदार ताड़ियों स्वागत करसू. अमित इधर आइए. कैसा रहा ये टूर्नामेंट, क्या कहेंगे आप? नागड़ावास भी पिछली बार आप मोस्ट वॉल्यूबल प्लेयर थे, इस बार भी आप बहुत नजदीक पहुंच गए, बहुत अच्छा परफॉर्मेंस रहा आपका. उस ग्राउंड में इस ग्राउंड में क्या अंतर रहा और कैसा आपको जो ऑर्गेनाइजेशन था क्या डिफरेंस लगा और कैसा अनुभव रहा आपका? बहुत बढ़िया, मजा आया सर खेलने में. क्रिकेट खेलने में सदा से ही बढ़िया लगता है. थैंक यू. इतना इसके बाद दूसरा मैच फटाफट अरब और बजरंगी. मैन ऑफ द मैच मानव आद्रोजा, 66 रन्स देने वाले हैं हितेश भाई देथरिया. फटाफट आ जाएं स्टेज पे. ताड़ीओ चालू राखजो भाई बधाई. खूब सारू आयोजन है, खूब सारी टूर्नामेंट गई. पछी रामेश અને લેવિસ. વિનર રામેશ. મેન ઓફ ધ મેચ મંજીત, 26 રન 3 વિકેટ. પ્રેઝન્ટેશન આવશે પંકજભાઈ પરમાર. પંકજભાઈ પરમાર. શાબાશ, કોંગ્રેચ્યુલેશન. એના પછી ચોથો વોક્સો વર્સિસ સનાતન, ધર્મેશભાઈ વાછાણી. 44 રન 1 વિકેટ, પણ છે નહીં એટલે હું લઈ લઉં છું. લાવો ભાઈ જલ્દી. ના બદલે મેન ઓફ ધ મેચ નો એવોર્ડ લેશે નિશાંત धर्मेश भाई को मैन ऑफ द मैच का अवार्ड देंगे निशांत. પછી બજરંગી અને સનાતન, તેમાં છે ડોક્ટર હાર્દિક પટેલ, ડોક્ટર ડીકે. એનો લેવડ લઈ લેશે લહેરુજી. અને હાર્યું છે કોણ છે ઉભા રહ્યું? હરેશભાઈ સ્ટેજ ઉપર આવો. પ્રીમિયમ પ્લેયર, પ્રીમિયમ 1. અને હારું કર્યા જ આવ્યા, સાલ જ ઉઠાડવાની. કાલની બોલિંગ માટે છે તમને આ લહેરુજી. પછીનો મેચ છે રિયલ વર્સિસ રામેશ. મેન ઓફ ધ મેચ જયદીપ ગોહિલ,
એવોર્ડ આપવા માટે સંજયભાઈ આઘારાને વિનંતી કે સ્ટેજ ઉપર આવે. સંજયભાઈ આઘારા. अच्छी बॉलिंग की जयदीप ने काफी अपनी टीम के लिए. ताड़ियों गड़गड़ाट. एना पछीनो मैच है वॉक्सो वर्सेस अरब. मैन ऑफ द मैच जयदेव जादव. जेडी केतन भाई बरासरा ने नम्र विनंती के एवॉर्ड आपवा माटे आवे. તાળીઓ પાડતા રહેશું ભાઈઓ. લગભગ આપણે બધા એકબીજાની સામે જ મોસ્ટલી રમીએ છીએ. એના પછી છે લેવિસ વર્સિસ મહાકાલ. મેન ઓફ ધ મેચ મેહુલ ગામી. મારે જ આપવાનો ચાલી. અને કાંઈ નહોતું દેવાનું વેલા અને ભાંઠા મારવાના હતા. નાના ભાઈ ને સાલ નથી જે પરફોર્મન્સ બતાવશે. જોવો તમે. રામેશ વર્સિસ મહાકાલ થઈ ગયું. સોરી, રામેશ વર્સિસ મહાકાલ. મેન ઓફ ધ મેચ ધ વન એન્ડ ઓનલી હેપી ભાટિયા. રિક્વેસ્ટ કરીશ હિતેશભાઈ એચડીએફસી. હિતેશભાઈ એચડીએફસી. એક્સિસ બેંક આઈસીઆઈસી. હવે હિતેશભાઈ ને એક રિક્વેસ્ટ છે કે તમે રૂપેન ને આવવા દો રમવા ભાઈ. એના જેવો પ્લેયર ટુર્નામેન્ટ માંથી ગેરહાજર રહીએ હે એ યોગ્ય નથી. પછી અરબ વર્સિસ સનાતન. કૃષ્ણ ભોરણિયા. બહુ બ્રિલિયન્ટ બોલિંગ હતી. કૃષ્ણ જો હાજર હોય તો ઠીક છે, નકર સરફરાજ દાદાને રિક્વેસ્ટ કે આવીને એવોર્ડ લઈએ. પલાસ સાહેબ મેવા એવોર્ડ માટવા માટે આવો. શાબાશ, તાલીઓ પાડતા રહેશો ભાઈઓ. રિયલ વર્સિસ મહાકાલ. અને કોણ હે ખબર હે? અજીતસિંહ ગોહિલ. જયેશભાઈ આઈબીસ. જયેશભાઈ આઈબીસ ની રિક્વેસ્ટ ફરીથી આવે. ખૂબ સરસ. વોક્સો વર્સિસ બજરંગી. માનવ આદ્રોજા ફરીથી એકવાર. નીતિનભાઈ સીએ સાહેબ ની રિક્વેસ્ટ કે આવે. આ ટુર્નામેન્ટમાં બહુ મહેનત છે સીએ સાહેબ ની માનસિક રીતે. આના પછી નેક્સ્ટ જશું આપણે ટુર્નામેન્ટના એવોર્ડ માટે. તો એમાં છે બેસ્ટ ફિલ્ડર, જે મને વર્ષોથી જેની ફિલ્ડિંગ બહુ ગમે છે, પ્રદીપ ગામી. એવોર્ડ માટે રિક્વેસ્ટ કરીશ અશ્વિનભાઈ જે એવોર્ડ આપે. બેસ્ટ બોલર વિપુલ મેરજા, ધ સ્વિંગ કિંગ. એવોર્ડ દેવા માટે કમલેશભાઈ સોરી ના કમલેશભાઈ ગણેશ જ્વેલર્સ. કમલેશભાઈ ગણેશ જ્વેલર્સ બેસ્ટ બોલર. હા, તારે કિસલે આવતું રહે બોલવા. શાબાશ, તાલીઓના ગડગડાટ ચાલુ રાખજો ભાઈ. વિપુલભાઈ ટ્રોફી લઈ લેવી ખમતું. બેસ્ટ બેટર, જે બેટ્સમેન ને લોકલ ટુર્નામેન્ટમાં તો જનરલ મેચમાં બહુ સારો રમતા જોયો અને
એની અપેક્ષાથી પણ વધારે પરફોર્મન્સ આવ્યો માનવ આદ્રોજા. જોરદાર બેટિંગ અને બેસ્ટ બેટર ઓફ ધી ટુર્નામેન્ટ છે. એમાં ડોક્ટર અમિત ગામી સાહેબ એવોર્ડ આપવા માટે આવો. જોરદાર તાલીઓ માનવ માટે. બહુ જ સારી બેટિંગ પરફોર્મન્સ આપી છે. હે? હવે છે મોસ્ટ પ્રેસ્ટીજ વાળો એવોર્ડ જે હિરેન્દ્રસિંહ ઝાલા શ્રીનાજી સ્કોડા વાળા આપશે. ધ વન એન્ડ ઓનલી, ધ માસ્ટર માઇન્ડ, ધ પાયોનીર રવિ ગામી. તમે જેટલું કયો એટલું ઓછું છે ભાઈ. જોરદાર તાળી ભાઈ રવિ માટે. અ બ્રિલિયન્ટ ક્રિકેટ માઇન્ડ. રવિભાઈ, એ રવિભાઈ 2 મિનિટ આવો યાર. બહુ સારી ટુર્નામેન્ટ રવિભાઈ. જેવું વિચાર્યું હતું કે રવિભાઈની એન્ટ્રી થઈ છે ટુર્નામેન્ટમાં તો બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે અને બેટિંગ અને બોલિંગ બંનેમાં કાંઈક ને કાંઈક બહુ સારું યોગદાન રવિભાઈનું 100% હશે. પ્લેયર ઓફ ધ મેચ બન્યા. શું સ્ટ્રેટેજી હતી, ઘણા ઉતાર ચઢાવ રહ્યા ટુર્નામેન્ટમાં, પણ તો પણ તમે ફાઇનલમાં જગ્યા બનાવી. અને આજના મેચમાં શું લાગ્યું, કેટલા રન શોર્ટ રહ્યા અને શું અનુભવ રહ્યો? સૌથી પહેલા તો રામેશ ટીમના બધા પ્લેયરને મહેનત સારી કરવા બદલ ખૂબ ખૂબ આભાર. અને બધા છોકરાએ ખાસ કરીને ઋષિએ જે ઇમ્પ્રેસ કર્યા છે, જે છોકરાઓએ મહેનત કરી છે. આપણું તો ઠીક છે, ચાલો હવે ક્રિકેટિંગ કરિયર પૂરું થઈ ગયું છે, બટ જે છોકરાઓએ મહેનત કરી છે અને આટલા સ્કોરમાં જે ફાઇટિંગ આપી છે એ બદલ, સ્પિરિટ બદલ ખરેખર બહુ છોકરાઓ માટે જોરદાર તાલીઓ બને છે. અને ટુર્નામેન્ટમાં જેમ કીધું એમ તમે ભાઈ કે રન તો ઠીક છે, થોડું ફાઇનલનું પ્રેશર કયો કે, અને એનાથી વધારે કે ભાઈ બોલિંગ સારી હતી, જે આપણે વખાણ કરવા લાયક હતી, તો એ આપણે 100% કરવી પડે. અને સારું રમ્યા સામેની ટીમ રિયલવાળા બી, અને સારી ફાઇટ આપી અમારા પ્લેયર લોકોએ પણ. મારા હિસાબથી 30 રન શોર્ટ હતા અમે. અગર 30 રન હોત તો ફાઇટિંગ સારી થાત, આનાથી પણ વધારે. રુદ્રરાજ બહુ પાછળ નથી, જોઈન્ટ હાઈએસ્ટ વિકેટ ટેકર છે, પણ ઇકોનોમીના કારણે આ એવોર્ડ જે છે એ વિપુલને મળ્યો છે. એટલે એકવાર જોરદાર તાળી રુદ્ર માટે. ક્યાં રહી ગયા? ફાઇનલ વાળા એક રહી ગયા છે આપણે મેન ઓફ ધી મેચ, એટલે ફટાફટ આપી દઈ. સેમીફાઇનલ 1 અરબ વર્સિસ રિયલ. ધાર્મિન મેન ઓફ ધ મેચ. અશોકભાઈ ગઢિયા ફરીથી આવી જાઓ. બીજો સેમીફાઇનલ બજરંગ વસી રામેશ. ધ ટોર્નેડો યશ દેસાઈ. સ્કોડાના જે બીજા ભાઈ છે એવોર્ડ દેવા માટે આવી જાઓ, સ્કોડા વાળા. હવે સપોર્ટિંગ સ્ટાફ જે હતો આપણો, કોમેન્ટર અને અમ્પાયર, એ બધાની રિક્વેસ્ટ છે કે એવોર્ડ લેવા માટે આવે. કોમેન્ટરમાં આપણા ફેમસ અને વન એન્ડ ઓનલી રમેશભાઈ ઉર્ફે ટીનાભાઈ આવી જાઓ તમારા ધીમા ધીમા પગથી આગળ એવોર્ડ દેવા માટે. હિતેશભાઈ દેથરિયા આ એવોર્ડ આપશે. જોરદાર તાળીઓ ટીનાભાઈની. ખૂબ જ સરસ કોમેન્ટ્રીથી આપણને આહલાદિત કર્યા છે. આવો ટીનાભાઈ. શું અનુભવ રહ્યો ટીનાભાઈ? કેવી ટુર્નામેન્ટ લાગી તમને? નાગડાવાસ કરતા કેટલું અલગ એટમોસ્ફિયર હતું? ક્યાં જાવ? કેટલું અલગ એટમોસ્ફિયર હતું અને શું તમારા આયોજકો માટે, ગ્રાઉન્ડ માટે શું શબ્દો છે તમારા?
જો કે બોલવાની જરૂર તો નથી, 8 દી થયા સાહેબ, પણ વિકેટ સારી હતી, બહુ સારી બાઉન્સ વિકેટ હતી. આથી વધારે તો શું કહેવાનું હોય, સતત 8 દીથી કોમેન્ટ્રી કરું છું સાહેબ. અમ્પાયર આવી જાજો બધાય. અમ્પાયર્સ બહુ સારી અમ્પાયરિંગ કરી છે આપણા અમ્પાયરોએ, બહુ તટસ્થ નિર્ણયો. ગણેશ જ્વેલર્સ વાળા કમલેશભાઈ ફરીથી એકવાર આવી જાઓ અમ્પાયરને એવોર્ડ આપવા માટે. બંને આપણા અમ્પાયર જય સોલંકી અને હેમલભાઈ. જય સોલંકી ભાઈનું ડેડિકેશન એટલું છે કે 3 વાગે મેચ પૂરો થાય ને તોય રાજકોટ બાઇક લઈને જાય. બોલો, ભૂલથી ભૂલમાં કાલ બાઇક લઈને આવી ગયો ને તેમ થયું મૂકીને વયો જાવ. જયભાઈ પોતાના વર્કમાં એટલા ડેડિકેટેડ છે કે રાતના 3 વાગે બાઇક લઈને જાય છે તો એને એવી મજા નથી આવતી કે એને ઘરે જઈને સૂઈ જવું છે. પણ પોતે સ્પોર્ટ્સ ટીચર છે, ખેલ મહાકુંભ ચાલે છે, એટલે ત્યાં સ્કૂલના છોકરાઓનું એના ઉપર પ્રેશર છે, એની એના ઉપર જવાબદારી છે, એટલે રેગ્યુલર રાતના 3 વાગે અપડાઉન કરે છે. બધા એના માટે એક વખત બિગ હેન્ડ તાલીઓ પાડો. કેમેરા વાળા આપણા મિત્ર બાપુ, ગમે એક એનો ટીમના મેમ્બર કોક હોય તો એવોર્ડ લેવા માટે આવી જાવ કેમેરા ટીમમાંથી. ફૂલ ટાડમાં જેને કામ કર્યું આવી જાવ ભાઈ, તમે જ આવી જાવ. ઓલા ભાઈ જાજા ટાઈટ મારી હે. હરેશભાઈ ફરીથી આવો. થેન્ક યુ વેરી મચ આટલું સરસ કેમેરાનું વર્ક કરવા માટે. હવે આપણે આગળ વધી છીએ ટુર્નામેન્ટની જે મેઇન ટીમ અને આજના આપણા રનરઅપ એવા રામેસ્ટ 11 ને કપ્તાન હેપી ભાટિયા કપ લેવા માટે પધારો અને સુરેશભાઈ ડાંગર એવોર્ડ આપવા માટે આવશે. કપનો વજન જાજો હે ને? હા. મોરબી સ્પોર્ટ્સના ઓનર દિનેશભાઈને વિનંતી કે અહીંયા ટ્રોફી આપવા માટે આવે. દિનેશભાઈ. વિનર ટીમ જે પહેલાથી એનું માઇન્ડસેટ એટલું સેટ હતું કે આ ટુર્નામેન્ટ ગમે એમ કરીને કાઢવી છે, એના કેપ્ટન અને ઓનર આનંદભાઈ ગામી. આનંદભાઈ આવજો 2 મિનિટ. થાપાભાઈ જલ્દી આવી જાઓ ઓયડીમાંથી બહાર. અહીંયા ક્યાં આનંદભાઈ? 1 મિનિટ આવો. થાપાભાઈને એવોર્ડ અશ્વિનભાઈ આપી દઈએ. આનંદભાઈ તમે આવજો. ભાઈ થાપાભાઈ માટે બહુ તાલી પાડશું. ગ્રાઉન્ડને આટલું મેન્ટેન કર્યું છે, લાઇટિંગ બાઇટિંગ કન્ટિન્યુ ચાલુ બંધ કરતા રહ્યા છે, ખૂબ દોડાદોડી કરી છે. આવો આવો આનંદભાઈ આવો. ટુર્નામેન્ટમાંથી એઝ અ પ્લેયર બહાર નીકળવું પડ્યું, ઇન્જરી આવી ગઈ, ઘણા બધા અપડાઉન્સ પણ હતા, પણ 4 ફાઇનલ તમે રમ્યા આનંદભાઈ, 4 વાર રનરઅપ ટીમના મેમ્બર રહ્યા છો. આજે આ ભાગ્યશાળી કપ તમને મળ્યો, કેવો અનુભવ છે? અને 0 કિલે ચિકન ડિનર કર્યું હો ભાઈ, 0 કિલ હે ભાઈનો. આલી સરસ. ટુર્નામેન્ટમાં
બધી ટીમ સારી હતી, એક બે ટીમને બાદ કરતાં થોડુંક, અને રાઇવલરી સરસ જ થવાની હતી. અમે આઈડિયા હતો કે રામેશવાડાની ટીમ સ્ટ્રોંગ છે અને ઓલમોસ્ટ કદાચ ફાઇનલ એની સામે જ આવશે એવું અમે મેન્ટલી પ્રિપેર હતા. અને અગાઉનો મેચ અમે રામેશ સામે જીતા હતા એટલે થોડોક ટેમ્પો ઊંચો હતો, પણ બહુ મજા આવી. એમાં થોડોક લો સ્કોરિંગ થયો એટલે થોડોક કોન્ફિડન્સ વધારે થયો. અને થેન્ક યુ અશ્વિનભાઈને અને બધી ટીમને કે ખરેખર બહુ મહેનત કરી. ફર્સ્ટ ટાઈમ હતું એ પ્રમાણે ઘણું સરસ આયોજન કર્યું. સુરેશભાઈનો સપોર્ટ સારો હતો, હરેશભાઈ, બધી ટીમે બહુ સરસ મહેનત કરી. અમિત સાહેબે કોમેન્ટ્રીમાં છેલ્લે આપણા નિશાંતભાઈ આવ્યા. બધા કાલે લેરુ સાહેબની બોલિંગ જોઈ, એને 5 વાગે ઊંઘ આવી, મને 5:30 ઊંઘ આવી. ના, મજા આવી, બહુ સરસ મજા આવી સાથે રહીમાં. થેન્ક યુ આનંદભાઈ, થેન્ક યુ. ડેડિકેશન નું લેવલ જોવો કે 3:30 મને ફોન કર્યો કે ક્યાં ફોલ્ટ રહી ગયો. લે ફોલ્ટ ક્યાંય નથી રહ્યો ભાઈ. હવે કોને મોરબી સ્પોર્ટ વાળા ભાઈ ફરીથી એકવાર આવજો. આ કેપ્ટન ને તમે ટ્રોફી આપો અને ફરીથી કરે ને આપણે બધા સ્ટેજ ઉપરથી વિદાય લઈ. કા શાબાશ બધા પ્લેયર્સ, દિવેશ મેરજા થી લઈ કિશન મેરજા, શૈલેષભાઈ ઠોરિયા, બધા પ્લેયર્સ બહુ સારું ક્રિકેટ રમ્યા છે. Well played, real fighters, champions of 2025 KGCA Season 1.